નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 50 વારનું સૂચિત મકાન લઈને આવી ગયો છું। સેમી ફર્નિશ્ડ મકાન રહેવાનું છે। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો તમને અંદરથી ટૂર કરાવી દઉં છું। આગળનું ફળિયું છે, ત્યાં તમે એક બાઇક પણ પાર્ક કરી શકો છો। એક વોશરૂમ અને એક બાથરૂમ મળી જશે અને આગળ સ્ટેરકેસ રહેવાના છે। આગળ એક વોશ એરિયા છે અને આ રહેવાનો છે તમારો લિવિંગ એરિયા, જેમાં તમને અહીંયા જોઈ શકો છો સાઈડમાં તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો। આમાં જેટલું ફિક્સ ફર્નિચર હશે ને એ બધું જ સાથે આવશે અને મિડલ ક્લાસ ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન છે। સામે તમે ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો। ત્યાંથી આગળ આવશો એટલે આ રહેવાનું છે તમારું કિચન, જે તમને એઝ ઇટ ઇઝ મળવાનું છે ફર્નિચર સાથે। ઉપર ફર્નિચર કરેલું છે, સાઈડમાં કબોર્ડમાં ફર્નિચર કરેલું છે અને પ્લેટફોર્મની નીચે પણ ફર્નિચર કરેલું જોવા મળી જશે। તો કંઈક આટલું સ્પેસ તમને કિચનની અંદર જોવા મળી જશે। કિચનથી આગળ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ, એ પણ હમણાં બતાવું છું। તમે એકવાર લિવિંગ રૂમ અને કિચનનો વ્યૂ જોઈ લો। આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ। આમાં તમે જોઈ શકો છો કે બેડ રાખતા તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે। ઉપર માળિયા આપેલા છે એટલે ત્યાં પણ તમે સામાન રાખી શકો છો અને અહીંયા સાઈડમાં તમને એક ઓટીએસ ગણો તો પણ ચાલે અને ત્યાં એક શાવર લગાવેલો છે એટલે નહાવાના બાથરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો। કંઈક ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાનિંગ આ પ્રમાણે હતો, એક બેડરૂમ, લિવિંગ રૂમ અને કિચન। હવે આ મકાનનો બીજો બેનિફિટ એ છે કે જો તમારે ફર્સ્ટ ફ્લોર ઉપર રેન્ટ ઉપર આપવું હશે ને તો પણ તમે આપી શકશો, કારણ કે ફર્સ્ટ ફ્લોર ઉપર પણ સેમ આ પ્રમાણેનો જ પ્લાનિંગ છે। લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમ એ પણ બતાવું છું। આગળ તમને વોશ એરિયા અને એક કોમન વોશરૂમ મળી જશે। આ ફર્સ્ટ ફ્લોરનો પ્લાનિંગ છે અને અંદર હમણાં લિવિંગ રૂમ અને કિચન પણ બતાવી દઉં છું। તમે જોઈ શકો છો આ રહેવાનું છે લિવિંગ એરિયા, તેનાથી આગળ કિચન અને તેનાથી આગળ એક બેડરૂમ। અત્યારે ઓલરેડી એક ફેમિલીને રેન્ટ ઉપર આપેલું જ છે, તમે પણ કોઈ ફેમિલીને રેન્ટ ઉપર આપી શકો છો। આ એક બેનિફિટ રહેવાનો છે। લિવિંગ એરિયા છે આગળની સાઈડ, અહીંયા કિચન છે, ત્યાં તમે બધો જ સામાન રાખવા માટેની સ્પેસ મળી જશે અને કિચનથી આગળ આવશો ને એટલે ત્યાં તમારો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે। કિચનમાં પણ તમે જોઈ શકો છો એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે અને કિચનની આગળ હમણાં હું તમને બતાવી દઉં છું, એ તમારો બેડરૂમ રહેવાનો છે। એમાં તમને અટેચ બાથરૂમ મળી જશે। કોમન વોશરૂમ આગળ હતું, હવે એક તમને બાથરૂમ અહીંયા મળી જશે, જે આ બેડરૂમના અટેચમાં રહેવાનું છે અને વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે। બાથરૂમ અને બેડરૂમ બંનેમાં તમને વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે અને બેક સાઈડ તમને લાઈફ ટાઈમ ઓપન રહેવાનું છે। આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ। સેકન્ડ ફ્લોરનો પ્લાનિંગ પણ કંઈક આ પ્રમાણે હતો, લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમ। હમણાં હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક નંબર આપીશ। નો બ્રોકરેજ ડીલવાળું મકાન છે। હમણાં ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। ઓપન ટેરેસ છે અને ત્યાં તમે એક બેડરૂમ જુઓ છો ને, એટલે બેડરૂમ નથી બટ રૂમ છે, અત્યારે સ્ટોરેજ રૂમ તરીકે એમનો યુઝ થાય છે। આ છે તમારું ટેરેસ। હવે જો મકાનની પ્રોપર ડિટેલની વાત કરું ને તો 50 વારનું સૂચિત મકાન છે, સેમી ફર્નિશ્ડ સેલ કરવાનું છે। લોકેશનની વાત કરું તો તિરુપતિ સોસાયટી, પૂનમ હોલ પાછળ, ગ્રીન લેન ચોકડી પાસે, રાજકોટમાં આ મકાન આવેલું છે અને ઓનરના કોન્ટેક નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।